પોલીસ કર્મચારીઓના ધર્મપત્નીઓને સુરત ખાતે જરી અને જરદોશની તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા 30 બહેનોને 1 મહિનાની તાલીમ પણ આપવામાં આવી રહી છે। રાજ્યમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલોત તથા નાયબ પોલીસ કમિશનર ભક્તિબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી અને જરદોશની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરત પોલીસ મુખ્ય મથક કોમ્યુનિટી હોલ ખાતે તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અમે હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા 30 બહેનોને 1 મહિનાની તાલીમ આપવામાં આવશે। વિશેષ તાલીમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમને વિવિધ વસ્તુઓની પ્રોડક્ટના ડેવલપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે। અમે હેન્ડીક્રાફ્ટના ભાવનાબેન દેસાઈ અને આશયભાઈ જરદોશ દ્વારા તાલીમ માટેની કીટ, ટ્રેનર ડિઝાઇન, પ્રોડક્ટ ડેવલપમેન્ટની સગવડ કરી આપવામાં પણ આવશે, તેમ પૂર્વ કેન્દ્રીય रेलवे राज्य मंत्री दर्शनाबेन जरदोश द्वारा कहेवामां આવ્યું હતું। आज हमारे यहाँ शुरू होने जा रहा है हेडक्वार्टर की बहनों के लिए जरदोजी एम्ब्रॉयडरी की क्लासेस। और अभी तक हमने और भी क्लासेस करी हैं, बट वो प्रोफेशनल नहीं थी, वो उन्होंने अपना किया। आज से हमारी एक प्रोफेशनल क्लास शुरू होगी, वो भी जरदोजी बहुत ही इम्पॉर्टेंट कढ़ाई है हमारे देश की। तो मैं चाहती हूँ कि अब ये सीखेंगे और इसको आगे भी ये बढ़ाते जाएंगे। और इससे ये जरदोजी वर्क चूँकि थोड़ी एक्सपेंसिव भी होती है, तो इससे हमारी बहनें जब सीख के और इसको सेल करेंगी तो उनको एक अच्छी आमदनी भी होएगी, तो वो सेल्फ इंडिपेंडेंट भी होते चले जाएंगे। तो उनके अंदर भी कॉन्फिडेंस डेवलप होएगा, क्योंकि जैसा अभी दर्शना बेन ने बोला कि स्त्री की ही दोस्त है। हम अक्सर यही सुनते हैं कि स्त्री की सबसे बड़ी दुश्मन होती है। तो हम इस प्रक्रिया की शुरुआत से हम इस चीज़ को मिथ्या साबित करेंगे और स्त्री ही सबकी सबसे बड़ी दोस्त होती है, और इस चीज़ को आगे बढ़ाएंगे ताकि ये एक प्रोफेशनल कार्य अगर हमारा अच्छे से हो जाता है, फिर हम फ्यूचर में और भी बहुत अच्छे काम करने की इच्छा रखते हैं। आज हमारी 30 महिलाएं जुड़ी हुई हैं, और फिर फ्यूचर में भी आगे मिलेगा और मौका मिलेगा, और दूसरी 30 महिलाएं अगर जुड़ना चाहेंगी तो वो ज़रूर आए, उनके लिए भी क्लास करेंगे। नहीं तो हमारी यही 30 महिलाएं जो हैं पूरी तरीके से प्रोफेशनल हो जाएंगी, और यही हमारे हेडक्वार्टर की बहनों को और शिक्षित करेंगी, इसके लिए एम्ब्रॉयडरी सिखाएंगी, राइट, है ना। और हमारा भी एक है प्लान कि हम सिलाई की क्लासेस भी शुरू करना चाहते हैं, क्योंकि सभी को एम्ब्रॉयडरी में इंटरेस्ट नहीं होता है। तो एक मेरा जो सोचना है कि एक तरफ अगर सिलाई होती है तो कुछ वो सिलाई करके दें, और दूसरी बहनें जो हैं उस पर एम्ब्रॉयडरी करके दें, तो हमारा एक अच्छा से एक प्लेटफॉर्म तैयार हो जाएगा। और इनका जो दोपहर का टाइम होता है टीवी देखने का, तो फालतू चीज़ें ना देख के वो कुछ ज्ञान वाली चीज़ें देखेंगे, सीखेंगे। પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ તાલીમ કેન્દ્રની અંદર મહિલા જે પોલીસ કર્મીઓ છે એમના ઘરની બહેનો માટે, એમની પત્નીઓ માટે ખાસ કરીને આજે સંધ્યાબેન ગેહલોત દ્વારા આજે એક સરસ મજાના જરદોઝીના તાલીમની શરૂઆત કરવામાં આવી છે। અમી પ્રોડ્યુસર કંપની દ્વારા 30 બહેનોને તાલીમ આપવામાં આવશે, અને ટ્રેનર દ્વારા 30 દિવસની તાલીમ પછી બીજા 15 દિવસની પ્રાથમિક તાલીમ એટલે 45 દિવસ પછી એ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, અને જરદોઝીના તાલીમ પછી એની પ્રોડક્શન કેવી રીતે બને, એમાંથી કેવી રીતે જુદી જુદી વસ્તુઓ બને તે શીખવાડીને એ લોકોની એક્ઝામ લઈને એના પછી એનું માર્કેટિંગ પણ શીખવાડવામાં આવશે। એટલે પૂરી વેલ્યુ ચેનની અંદર કેન્દ્ર સરકારની જે યોજના છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિઝનને કારણે જે ટેક્સટાઇલ મંત્રાલયની જે જુદી જુદી સ્કીમો છે એ પૈકીની સમર સ્કીમ, એના સાથે ગુરુ શિષ્ય પરંપરા અને ફર્ધર ટ્રેનિંગ, આવી 4-5 પ્રકારની ટ્રેનિંગો જે આવે છે તે પૈકીની આજે ટ્રેનિંગ કદાચ મને લાગે છે કે ગુજરાતની અંદર પ્રથમ વખત આવા પોલીસ બેડાની અંદર શરૂ થઈ રહી છે। એટલે એના માટે આપણે ખૂબ નસીબદાર છે કે સુરતની અંદર સુરતની જરી અને સુરતની જરીને પ્રમોટ કરવા માટે સુરતના સીપી સાહેબને જે હર હંમેશા સપોર્ટ કરે છે સંધ્યાબેન ગેહલોત, તે આજે
આજે એમને પોતાના પરિવારની બહેનો માટે પગભર થવા માટે ભક્તિબેન, હેતલબેન અને અમિતાબેનના સાથથી આજે એમણે એક સરસ મજાનું આયોજન કર્યું છે. 30 બહેનો તૈયાર થશે અને તૈયાર થયા પછી આપ સર્વને પણ વિનંતી છે કે ક્રમશઃ એ લોકો જે તાલીમ લે અને ત્યાં સુધી પૂર્ણ કરે ત્યાં સુધીની એક પૂરી એક નાની ડોક્યુમેન્ટરી તમે બનાવશો તો તમને લાગશે કે બહેનો કેટલી ખંતથી પગભર થવા માટે તૈયાર છે. અને સુરતની આ ઓળખ છે, આ સુરતની જ ઓળખને જાળવવા માટે એમણે જે પ્રયત્ન કર્યા છે, જે સપોર્ટ કર્યો છે તે બદલ અમી હેન્ડી પ્રોડ્યુસર કંપની તરફથી એમનો હું આભાર પણ માનું છું.